હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તમે અંદાજો લગાવો કે હું આજે ક્યાં છું. કેમ કે આજે તો હું કંઈક બહાર ફરું છું. કેમ કે તમને રોજ તો ખેતરનો નજારો બતાવું છું, પણ આજે હું બહાર છું તો જોઈ શકો છો. આપણે જવાનું છે જલારામમાં. ભાઈ નામ ઊંધું બતાવશે વિડીયોમાં. તો ચલો, અમે આવી ગયા છીએ પાંથાવાડામાં જલારામ ચોઈસમાં. અહીંયા તમને લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન વેરની બધું જ આઉટફિટ તમને અહીંયા મળી જશે. સારી ક્વોલિટી અને વ્યાજબી ભાવે મળશે. અમે તો લઈ લીધું છે અમારા માટે, તો તમે પણ એકવાર જલારામ ચોઈસની મુલાકાત લેજો. તો ભાઈ અમારે બારકોડ નીકળે છે અહીંયા. તો ભાઈ બારકોડ જ હોય છે. હા, બારકોડ સિસ્ટમ જ હોય છે. તો ભાઈ બારકોડ સિસ્ટમ છે અહીંયા. તો ચલો હવે આપણે પે કરી લઈએ પૈસા. તો ગાઈસ, અમે રાજભાઈ માટે લઈ લીધા છે હાથ મોજા. ચલો હવે બીજું શું લેવાનું છે? એ બેટું, તારે શું લેવાનું? તો આ લેસ લીધી છે. તો કેટલા છે? લેસની દુકાનથી લેસ લઈ લીધી. હવે ચલો કાપડ લેવાનું હજી. તો હવે આવી ગયા છીએ કાપડની દુકાને. તો આપણે લઈ લઈએ કાપડ. ચલો ભાઈ, આ કાપડ ગમાડ્યું છે અમે. કેટલું લીધું? 120 મીટર. 120 રૂપિયા મીટર. બરાબર. તો ભાઈ અહીંયા સસ્તું કાપડ હોય થોડું. તો ગાઈસ, અમે આવી ગયા છીએ મહાલક્ષ્મી મેચિંગ સેન્ટર. ત્યાં મળે છે જાત જાતનું અસ્તર અને લેસ પણ મળે છે ભાઈઓ. જેવી જોઈએ એવી લેસો મળે છે. તો અહીંયા આવો તો પાંથાવાડા ગામમાં છે ભાઈ, તો જરૂર આવજો અને અહીંયાથી લેસ બીજી લેજો. સારો ભાવ હોય છે, સસ્તામાં સસ્તું અહીંયા મળે છે. ભાઈ અમે તો થાકી ગયા હો અહીંયા આવીને બજારમાં. રાજભાઈ, શું લેવું તારે? ગાડી લેવી? તો ચલો અમે ગાડી લેવા જઈએ. તો મહાલક્ષ્મી મેચિંગ સેન્ટરની સામે બીજી દુકાન છે. ત્યાં સાડીઓ, જીન્સ, દુપટ્ટા વગેરે વસ્તુઓ મળે છે ભાઈ, તો જરૂર જાજો. 320 નો ફટકો અમારા નણંદ બાને આવી ગયો છે. આ તો જોઈ લો તમે. લઈ લીધા? ભૂવા માટે ચપ્પલ લઈ લીધા? હે, કેવા લીધા? મસ્ત લીધા. તો ચલો ગાઈસ, અમે તમને ચપ્પલ બતાવશું કેવા લીધા એમ. બરાબર. તો અમે આ ચોઈસ કરી લક્ષ્મીબેન માટે બંગડીઓ. અહીંયા વેરાયટી તો મસ્ત મસ્ત ને, પણ ભાવે જોવો પડે. તો આ ચોઈસ કર્યો અમે. રાજો, કેવું લાગે? તો અમે તો નાસ્તો કરીએ છીએ, તો તમે કોઈ નજર ના લગાડતો. હો, અને ભેળ તો ફટાફટ જાય પેટમાં. તો ગાઈસ, અમે જઈએ છીએ અમારા કાકાને બોલાવવા માટે. તો રસ્તો બતાવું તમને, કઈ હોસ્પિટલે બતાવી. ચલો, તો અમે રિક્ષામાં બેસી ગયા, કેમ કે આપણે આટલું તો ચાલીને અવાય નહીં. ખબર જ છે કે અમે આવ્યા હતા પાંથાવાડામાં ખરીદી કરવા. તો મારી ખરીદી પૂરી થઈ ગઈ, તો અમે ખરીદી કરી લીધી. તો હવે ઘર તરફ જઈએ છીએ. તો ગાઈસ, અમે પાંથાવાડા જઈને આવતા રહ્યા. અમારી ખરીદી થઈ ગઈ છે બધી. શું શું લાયા એ તો તમે જોઈ જશે. અને થોડું તમને નહીં બતાવ્યું તો એ અમે બતાવી દઈશું. રાજભાઈ જો થાક્યા કરે આવે જ છે. તો ભાઈ અમે તો આજે કેટલા ઓછામાં ઓછો તો જોવા જઈએ તો 4000નો ફટકો પડ્યો અમારે આજનો. એટલે વિચારી લો કે અમારે પાંથાવાડા જવું કેટલું મુશ્કેલ છે. 4000નો ફટકો વિચારો. અને અમારા બટેકા તો તમે જોઈ શકો છો, બહુ મસ્ત છે. અને અમે રાજહેડ. તો ગાઈસ, અમે ફાઇનલી ઘરે આવી ગયા છીએ. રાજભાઈથી વેટ ના થયો એટલે રાજભાઈ તમને ગાડી પણ ખોલી દીધી છે. તો ચલો હવે થોડી વાર આરામ કરી લઈએ. ચલો, કે વસ્તુ બતાવી દઉં? તો વસ્તુ બતાવી દઈએ. ચલો ભાઈ, તો અમારા રમવા બેસી ગયા. જો ગાડી લાવી. કેટલા લાવી? 120 રૂપિયા. કેટલા? તો આપણે લાવ્યું છે શાક પાંથાવાડાથી. તો આપણે શાક મૂકી દઈએ ફટાફટ. તો ચાલો ફ્રીજમાં મૂકી દઈએ. અરે ફ્રીજ તો મૂકી દઈએ. ચલો, દ્રાક્ષ લાવ્યા છીએ રાજ માટે. વધારે નહીં લાવ્યા, 250 જ લાવ્યા છે. 50ની 250 હતી ભાઈ. તો આ રહ્યું શાક. તો શું શાક છે બતાવીએ. ચલો, ફુલેવર અને બીજું શું છે? મટર, વટાણા, ગાજર, લીલા મરચાં અને ટામેટાં. તો ભાઈ એમાંય 100 રૂપિયા વપરાઈ ગયા છે અમારા. તો શાક મૂકી દઈએ આપણે. ચલા જા અંદર. इस काली थैली में क्या है? તો કાળી થેલીમાં શું છે આપણે જોઈએ. ચલો, તો કાળી થેલીમાં છે આયોડેક્સ અને મૂવ. મૂવ અમે અમારા સાસુમા માટે લાવ્યા છીએ અને
આયોડેક્સ પણ ઘરમાં જોઈએ ને, આવી વસ્તુ જોઈએ ભાઈ, ક્યારેક કંઈક દુખતું હોય તો કામ આવે. તો ગાઈસ પોથાવાળા તો ફરીને આવતા રહ્યા અમે, તો હવે સાર તો વાઢવી પડશે, તો હેડો વાઢી લઈએ. તો રાજ શું કરે તું? બેટા ના તોડાય, કાચા જોમફળ મત તોડ. તો રાજભાઈ તો અમારે જોમફળ તોડવામાં બિઝી હે, તો ભલે તોડતા આપણે સાર વાટી દઈએ. અને અહીંયા જો દિનેશભાઈ શું કરે, તો અમાર પાર્ટનર અમારા સાસુમાં આવી ગયા વાઢવા જોડે ને જોડે, રોજ આવે ભાઈઓ. હું એકલી તો કંઈ વાઢી ના કહું એટલું, તમારા સાસુમાં જોડે ને જોડે જ ભાઈ. તો હવે સાસુમાં વાઢે, હવે આપણે વાઢીએ. ચલો તો ગાઈસ સાર વઢાઈ ગઈ છે, તો હવે આપણે જઈશું ઘરે. તો બતાવું, 1 મિનિટ ઉભા રહો. જો આના પર રેતી ચોટી હે, ખબર પડે ને સાર વાઢેલું હે દાંતેડું. પહેલાં જો ગોર કરીને કે એના પર કોઈ ચોટ્યું નહીં હોય. હવે દેખો થોડું મેં સાફ કર્યું હે પાછું. મારે તો શું કરું સારું, કેટલા રૂપિયાની આપશો? 10 રૂપિયાની? તો મને આપી જાઓ. તો ગાઈસ ઘડિયાળમાં વાગી ગયા છે 5 અને અમે નાખીએ છીએ ચા. તો નાખી દઈએ, રસ્તો તમને બતાવી દઈએ. ચાલો જો રોજ વિડીયોમાં જોવો ને તમે ધીમે ધીમે કેટલું બધું છાણ નાખ્યું જો. તો પછી તો રસ્તો જો દેખાય. તો નાખી દીધું છે. તો આજ તમે ફરીને આવ્યા એટલે અમે થાકેલા છીએ. તો આજનો બ્લોગ અમે અહીંયા જ પૂરો કરીએ છીએ. તો જય શ્રી કૃષ્ણ, બાય. અમારા વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય.